11 વાગે છે 5:30 અને 5:30 ગાડી ભરીને હું નીકળ્યો છું. હવે ફેરો ભરો અટાણે હું જાઉં છું ત્યારે 5:30. હવે એમાં કાંઈ નક્કી નથી થતું મને 5:30 જાઉં છું ને કેટલા વાગે આવે, કેમ કે માલ તો ને તૈયાર જ છે. માલ તો તૈયાર જ અટાણે કોઈ. મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગે છે 8:30 અને જેતપુર જવા માટે તો હું નીકળી ગયો છું, કેમ કે મારે જવાનું છે ખાલી ગાડી લઈને અટાણમાં. કાલે શુક્રવાર હતો એટલે સોફર કાંઈ હાલ્યું ન હોય અને જેટલો ધોવાઈ ગયેલો માલ હોય એ તો મેં કાલે નાખી દીધો છે. એટલે મારે ગાડીમાં ઓલી 10-15 દિવસથી વાત હાલે છે વેલ્ડિંગ કરાવવાની. તો એ વેલ્ડિંગનું કામ કરાવી નાખો, આ દરવાજાનું કામ કરાવી નાખો. 2-3 કામ છે અને એન્જિન ઓઇલના ક્યાંકથી ટીપા પડે છે. એ 3-4 કામ છે એટલે એ બધું અટાણમાં ગેરેજે બતાવું, વેલ્ડિંગ વરાણ કરાવું. એટલે ખાલી ટેમ્પો લઈને જ નીકળી ગયો છું, કેમ કે ખાલી ટેમ્પો લઈને જવાની વાત જોતો હોય કે જેથી ખાલી ટેમ્પો લઈને જવાનું થાય ને તેથી આ બધું કામ થાય, ત્યાં સુધી ન થાય. કેમ કે અહીંથી નહીં ભરીને જાવ અને ત્યાંથી નહીં ભરીને જાવ, ટાઈમ મળે નહીં ખાલી ટેમ્પાનો. આ તો શુક્રવાર કાલે હતો એટલે આજ શનિવારે ટાઈમ મળ્યો. હાલો તો એ બધું કામ આવી ગયો તો વેલ્ડિંગનું કામ ચાલુ છે. જો અત્યારે વાગે છે બપોરનો 1 અને હવે મારી ગાડી લોડિંગ ફૂલ થઈ ગઈ છે. ગાડી ભરીને હવે નીકળ્યો છું સોફર બાજુ. વેલ્ડિંગ કામે મારું બધું બધી ગયું. વેલ્ડિંગ જે આપણે પટ્ટીઓ બાંધતા હતા એની જગ્યાએ લોખંડની પટ્ટી મારી દીધી, ફૂલ સિસ્ટમ પટ્ટી કરી નાખી. એટલે પાટીઓ તૂટવાની હવે આપણને કોઈ જાતની કાંઈ ચીજ છે નહીં. તો એ પટ્ટીઓ મારવાનો ફાયદો એ છે મિત્રો કે હું હોય એકલો, પાટી ખોલીને ગમે એટલો ફૂલ માલ ભર્યો હોય ને તો મારે ટેન્શન હોય નહીં હવે, કેમ કે ગાડી મારે જેટલી હાંકવી એટલી હું હાંકી એમ. તો સોફરે તો હું પહોંચવા આવ્યો છું. હવે સોફરે ગાડી મૂકીને હું જમવા આવ્યો જાય. પછી જમીન તો આ લોકો જ્યારે ગાડી ભરી દે મને ત્યારે આવીશ. પાટિયાનું કામ મારું રેડી થઈ ગયું, એમાં પટ્ટીઓ મારી દીધી છે. હવે કાંઈ દરવાજાનું કામ બાકી રહ્યું હે, એ દરવાજાનું કામ કરવાનું છે. અને આ કાચે ખરાબ થઈ ગયા. બસ હવે 2-3 કામ છે, કેમ કે એક હારે બધું કરવામાં તો અમારો કામે રોકાઈ જાય અને ટેમ્પો બંધ રાખવો પડે. 2-4 દીનું કામ છે. મેં હજી ભાઈને બધું પૂછી લીધું કે આ બધું ટોટલિંગ કામ કરવામાં કેટલી વાર લાગે, તો કે 3-4 દી થાય. કેમ કે 3-4 દી તો આપણને ગાડી રાખવી પોહાય નહીં. 3-4 દી અમારે રજા રહી અને સોફરમાં રજા રહી, એટલે આપણે આવી રીતના કરી નાખવાનું. અડધો તો ટપનું કામ હોય ને એટલે જો શનિવારે આપણે કરી નાખીએ ને કામ થોડું એટલે ઓલા શનિવારે આ દરવાજાનું કામ કરાવીએ. દરવાજાનું થઈ જાય પછી ઓલા શનિવારે પાછા આપણે કાચનું કરાવું. એમ કરતાં બધી ચોમાસું આવશે પહેલાં કમ્પ્લીટ થઈ જાય. 11 વાગે છે 5:30 અને 5:30 ગાડી ભરીને હું નીકળ્યો છું. હવે ફેરો ભરો અટાણે હું જાઉં છું ત્યારે 5:30. હવે એમાં કાંઈ નક્કી નથી થતું મને 5:30 જાઉં છું ને કેટલા વાગે આવે, કેમ કે માલ તો ને તૈયાર જ છે. માલ તો તૈયાર જ અટાણે કોઈ ટાઈમ નથી જવાનો. ભૂગે તો ત્યાં 6 વાગી જાય. ગાડી ખાલી કરી તો 7:30 વાગી જાય. ભરવા લગાડી તો આજ ફાંકા જ છે. ચાલો જોઈ છે હવે જે થાય. આપણું કામ જ આ છે ગાડી ભરવાની, ખાલી કરવાની. અત્યારે વાગે છે 7 અને ગાડી હવે મારી ભરવા મેં લગાડી છે, કેમ કે મેં જે ટાઈમ દીધો હોય ને એ પરફેક્ટ જ હોય. 7 વાગે જ મારી ગાડી ખાલી થઈને હવે ભરવા જવામાં લગાડી દીધી છે. હવે 1 કલાક 1.5 કલાક ભરતા થાય ને પછી આપણે નીકળશું. અત્યારે વાગે છે રાતના 8 અને ગાડી મારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે હું નીકળ્યો છું સોફર બાજુ. કેમ કે ભરવામાં એક જણો મેં વધારે લગાડી દીધો હતો. એમાં બેને એવું કે મારે ઘરે અર્જન્ટ કામ આવી ગયું છે, એટલે એક જણાને વધારે ભરવા લગાડવાનું કારણ એ કે હું અહીંથી વહેલો નવરો થઈ જાઉં તો ઝટ ઘરે જાઉં. એની હિસાબે કાંઈ વાંધો નહીં, આજે આપણને 200 રૂપિયા ઓછા આવશે, પણ એના સામે કંઈ છે નહીં. ઘરે મારા કામ છે એટલે જવું પડે છે અર્જન્ટ. એટલે જો મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.